શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે પુરુષોત્તમ માસના વ્રતની કથાનો 25મો અધ્યાય સાંભળીએ. વ્રતની ઉત્થાપન વિધિનો 25મો અધ્યાય છે અને મેના વ્રતની કથા પણ આપણે સાંભળવાની છે. તો ભાવથી સાંભળીએ 25મો અધ્યાય. સૂત પુરાણી કહે છે કે હે શૌનક આદિ મુદ્યો, રાજા દઢધન્વા પુરુષોત્તમ માસના વ્રતની ઉત્થાપન વિધિ અંગે મુનિ વાલ્મીકીજીને જે જણાવ્યું હતું એ હું તમને જણાવું છું. પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષના 14 અથવા તો 8મના દિવસે વ્રતનું ઉત્થાપન કરવું જોઈએ. સવારની સર્વ ક્રિયા પતાવ્યા પછી 30 બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવું. શક્તિ મુજબ 5-7 બ્રાહ્મણને બોલાવો તો પણ ચાલે. અડધો મણ, 10 શેર, 5 શેર કે 2.5 શેર જુદા જુદા 5 જાતના ધાન્ય લાવી ભૂમિ પર મંડળ રચવું. આ મંડળ પર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્ર વિનાના 4 ઘડા સ્થાપી ફળો મૂકી ફૂલ, ચંદન, વસો આદિથી પૂજા કરવી અને ત્યારબાદ વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમન, અનિરુદ્ધે 4 દેવોનું સ્થાપન કરવું જોઈએ. 4 બ્રાહ્મણો પાસે પૂજા કરાવી તેમને ભોજન, વા અને દક્ષિણા આપવા. 4 દિશામાં દીપક મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવાય સ્વાહા એ મંત્રોથી તલનો હોમ કરવો. હોમ દરમિયાન હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્થનો આપ સ્વીકાર કરો, હું આપને નમસ્કાર કરું છું તેવી પ્રાર્થના અને ધ્યાન કરવું. ત્યારબાદ પૂજા કરાવનાર બ્રાહ્મણોને સોના સહિત તથા યથાશક્તિ દાન આપવું. આચાર્યને સંતોષ થાય એ રીતે આપણે દાન દક્ષિણા આપવી જોઈએ. ઉપરાંત બીજા આમંત્રિત બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપી વાછરડા સાથે ગાય પણ દાનમાં આપી શકાય. તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીની મૂર્તિ, પગરખા વગેરેનું પણ દાન કરી શકાય. શ્રીમદ ભાગવતનું પણ દાન કરી શકાય. બ્રાહ્મણની પત્નીને માંસના સુપડા, હળદર, કંકુ અને બંગડી દાનમાં આપવી જોઈએ. અને વ્રત બદલ અથવા તો ભૂલ બદલ થયેલ ક્ષમા માટે ભૂલચૂક 2 હાથ જોડી ક્ષમા માગવી જોઈએ. સર્વ કર્મ પતી ગયા બાદ ગૌગ્રાસ અને શ્વાનનો ભાગ કાઢી સહકુટુંબ ભોજન કરવું. રાત્રે જાગરણ કરી કીર્તન કરવા. ભગવાન પુરુષોત્તમના પૂનમનું વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરવી. જે કોઈ નરનારી પુરુષોત્તમ વ્રત અને તેની ઉત્થાપન વિધિ શ્રદ્ધાપૂર્વક કરે છે તે આલોકમાં ઘણા સુખો ભોગવીને વૈકુંઠ ધામમાં જાય છે. શ્રી બૃહદનારાયણીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો વ્રત ઉત્થાપન વિધિનો 25મો અધ્યાય આપણે પૂર્ણ કરીએ. હવે આજની પાવન કથા સાંભળીએ, જે મેના વ્રતની કથા છે. કૈલાસ પર્વત પર બેઠા પાર્વતી દેવી કંઈક વિચારમગ્ન છે. ત્યાં બ્રહ્મર્ષિ વશિષ્ઠના પત્ની અરુંધતી આવે છે અને એમને જોઈ પાર્વતીજીએ કુશળતાના સમાચાર પૂછી આવવાનું કારણ પૂછ્યું. ત્યારે અરુંધતીએ કહ્યું કે હે માં, આપની પાસે 12 માસના તમામ પવિત્ર વ્રતોનો મહિમા મેં જાણ્યો છે, તેની વ્રતવિધિ પણ જાણી, પરંતુ હજી સુધી આપે મને પુરુષોત્તમ માસ માટે કંઈ કહ્યું નથી. તેથી કૃપા કરીને પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં મારે શું કરવું તે જણાવો. સતી અરુંધતીની વાત સાંભળી પાર્વતીજી કહે છે કે તમારે પુરુષોત્તમ માસના વ્રત વિશે જાણવાની જિજ્ઞાસા છે, તે અંગેની વ્રતવિધિ મહિમા હું તમને જણાવું છું. કેમ કે આ વ્રતથી અખંડ સૌભાગ્ય, સંતતિ, સંપત્તિ આદિની પ્રાપ્તિ થાય છે. ત્યારે અરુંધતીએ કહ્યું કે હે માં પાર્વતી, મને આ વ્રતનો મહિમા સમજાવો. ત્યારે પાર્વતીજી કહે છે કે એક દિવસની વાત છે. હું અને શિવજી સોગઠા રમી રહ્યા હતા. ત્યારે મારા માતાજી મેનાવતી આવ્યા. મેં સોગઠાબાજી પડતી મૂકી. હું મારી માતાજી સાથે સુખ દુઃખની વાતો કરવા લાગી. વાતમાં મારી માતાજીએ મને ફરિયાદ કરી કે હે દીકરી, મૃત્યુલોકના માનવીઓ તને જગદંબા તરીકે પૂજે છે, તારા જુદા જુદા વ્રત કરે છે, તારી નિરંતર ભક્તિ કરે છે, ગુણગાન ગાય છે. મને આનાથી હર્ષ થાય છે. દરેક જન્મમાં બધાએ પર્વમાં લોકો મંગલ કરવા તને પૂજે છે, જ્યારે મને તો કોઈ ઓળખતું જ નથી અને મારા પર કોઈ ફૂલની પાંખડી ચડાવતું નથી. તારી પૂજાના 360 દિવસ જ્યારે મારા માટે અડધીએ નહીં. માતાજીના આવા વચનો સાંભળી મેં તેમને પુરુષોત્તમ માસનો મહિમા જણાવ્યો, વ્રતવિધિ જણાવીને વ્રત કરવાનું કહ્યું. ત્યારથી તેમણે દર વર્ષે પુરુષોત્તમ માસમાં લેવાતું મેના વ્રત કરવા લાગ્યું. અરુંધતીએ કહ્યું કે માતાજી, તો પછી મને પણ આ પુરુષોત્તમ માસના મેના વ્રતની વિધિ બતાવો, હું પણ તેને કરીશ. પાર્વતીજીએ કહ્યું કે પુરુષોત્તમ માસ આવતા મેના વ્રતની વિધિ કેવી રીતે કરવાની છે હું તમને જણાવું. જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે શુક્લ પક્ષની ત્રીજના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી બ્રાહ્મણ સમક્ષ વ્રતનો સંકલ્પ કરી ઘરમાં પવિત્ર જગ્યાએ એક પાટલા પર લાલ વસ્ત્ર પહેરી ધતુરાના 5 ફૂલ મૂકી દેવની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી માતા મેનાવતીનો પણ મહિમા છે. એટલે હાથી ઉપર તે પતિ અને પુત્ર સાથે બેઠા હોય તેવી સોનાની કે ચાંદીની મૂર્તિ બનાવી પછી 5 સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે બ્રાહ્મણના હાથે પ્રતિષ્ઠા કરાવી ગાયના ઘીનો અખંડ દીવો પ્રગટાવો.
રોજ પ્રાતઃકાળે સ્નાન કરી પુષ્પ અને બધા સુગંધિત દ્રવ્યો વડે મૂર્તિ પૂજા કરવી, નૈવેદ્ય ધરાવવું, આરતી કરવી અને વ્રતમાં શક્ય હોય તેટલા ધારણા પારણા કરવા, નહીંતર એકટાણું કરવું. આ પ્રમાણે વિધિવત પૂજા આખો પુરુષોત્તમ માસ કરવી જોઈએ. મહિનો પૂરો થતાં વ્રતનું ઉજવણું કરવું. છેલ્લે મૂર્તિનું પૂજન કરી રાજી કરી બ્રાહ્મણોને વિદાય કરી સજોડે જમાડી દાન દક્ષિણા આપવી અને યથાશક્તિ શક્ય હોય દાન કરવું. આ વ્રત કરવાથી શું લાભ થાય છે તેની વાત કરીએ તો આ વ્રત કરનાર સ્ત્રીઓને જોડી ચાંદ લોખંડ રહે છે, તેની ગરીબાઈ ટળે છે, સંતાપ દૂર થાય છે, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે, કુટુંબમાં વ્રત કરનારના માનપાન વધે છે. પાર્વતી દેવી પાસેથી આવો મેના વ્રતનો મહિમા અને વ્રત વિધિ અને તેના લાભ જાણી અરુંધતી પાછા ફરે છે. તેમણે વ્રત કર્યું અને સમસ્ત જગતમાં આ વ્રતનો પ્રચાર કર્યો. મેના વ્રતની કામના મનની પૂર્ણ થાય, દુઃખ મટે, સુખ મળે અને શાંતિ થાય. બોલો પરસોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આ હતી અધ્યાય 25ની વ્રત કથા અને મેનાવર્તીની કથા. આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં અમને કહેજો. ફરી મળીશું આવા કોઈ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને પુરુષોત્તમ માસની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.